દાયડમડીમાં દાયડમ જોવા હાટું પણ જો આયા તો કેવી મસ્ત મોટી જબરી વાડી છે અને બધે સરસ મજાનું લોકેશન આવે છે। જો આ બધી દાયડમડી છે, કેટલી મોટી મોટી છે। જો હું નથી દેખાતી એવડી મોટી દાયડમડી। જો અહીંયા કંઈક નેર જેવું છે, જોર્યું નેર બહુ મસ્ત છે ને, મોટી ઊંડી નેર ને એવું છે। અહીંયા સામે નાળિયેરી છે, જો બહુ મસ્ત। આ કચ્છ માં એમ તો જો સારા વાડો મણે ગાય છે ને, હા એમના ભાઈબંધ ને, હા એ ગાય હાટે ખડ લેવાનું આવ્યા છે। તને વાટતા આવડે ખડ? આવડે છે ને। તો તું એમ કહે ને 2 ગાયો લઈ લે ને। 2 ગાયો પાયા લેવી નથી બાપા। કેમ? મને ગાયોનું કામ કરતા નથી આવડતું। પોદળાને એવું કોણ ઢળે? તું દૂધ ખાવું હોય તારે તો પોદળા નથી નડતા। અત્યારે તને પોદળા નડે છે। એટલું વાડ નાખ્યું, જોવા એક પોટકી મેં વાડ નાખ્યું। એક પોટકી વાડ નાખ્યું ખડ। એટલું બધું વાટ નાખ્યું? હા, મને એવું ન લાગતું કે પોટકી વાટી હોય એવું। હમણાં વિડીયો બનાવતી હતી ને, ઘડીક વિડીયો બનાવ્યો પાછું વાડવા મળી ખડ। હા વાટી જ નાખજે, પૂરું થાય ત્યાં સુધી હો। હા, પછી કે તેને કીધું નતું વાટવા જ માંડજે જેટલું બને એટલું। હું તો જાઉં છું ટાંકો જોવા। ના ભાઈ, આમ પાછો રહેજે। જો આ બધું કેવો મસ્ત મોટો ટાંકો છે। જો અહીંયા બધે બહુ મસ્ત ટાંકો છે, પાણી ભર્યું છે આખો। પડીશ નહીં? હાલો તો બીજી વાડી જવાનું। ઉપડ્યા બીજી વાડીએ। માતા આંબલી ખાવાની, આંબલી છે ને? એ રાજુ દાદા, આપણે તો આંબલી ખાતા નથી। આપણે ગુમડું થયું એટલે આપણે ખાતા નથી। આપણે આ દાડમને વાડી કરવાની ઈચ્છા છે। દાડમ ને વાડી કરશો, ઘરે જાશો? ઘરે નથી જવું, દાડમ લો અહીંયા આવ્યા તો ગમી ગયું। આ કેવું મજા આવે, લોકેશન કેવું જોરદાર નું આવે। ભલે ને મજા આવે એવું આપણે રહેવાનું નહીં થતું। આપણે તો રહેવાનું થાય, ચાલતું જતી કેમ? આ દાડમ કેવડા જો નકરા દાયવાસ પણ આખી દાયડમડી ફરી જો તો ખરા એમાં આ રીંગણા છે। આ રીંગણા છે। અમારે તો છોકરા જો ફૂલ બાકા ચીકી ચાલુ કરી હે છોકરાએ। હિચકા ખાવા મળ્યા જો। જાય સરસ મજાની મોટી વાડી છે। આ બીજી એમની વાડી છે, એમના ભાઈબંધ। આપણા ઘરે ઓલો બનાવી નાખો રે હિચકો બપ્પા, આપણી વાડી સામે। જો 2 ભાઈઓ હિચકા ખાવા માંડ્યા છે। જો અમારા શૂટિંગ ચાલુ है। ઓલાનો પાડો ને અમારે રુદ્રા, આ રુદ્રા એક ફોટો પડાય। ફોટા પાડવા આવ્યા હો? હા એક ફોટો પાડી લેજો। આ વચમાં બેસી જા, આ વચમાં બેસી જા। તો અમાર જો કેમેરામેન ફોટો પાડે છે। તો મસ્ત લોકેશન।
તો અમારા સાહેબ ને વાદળી છૂટી ગઈ છે ને. હા ભાઈબંધ ની વાડીમાં ગયા ને તો મેં કીધું હે ને તો આવડ્યા ઘડીએ વડીએ ઉતાવળ કરતા હતા હાલો હાલો તો મારું વાજે છૂટી ગયું હું શું કરું. જો અમાર દીકુ ને જો ફોન હોય એટલે કાંઈ નથી જોતું. તો અમે એમના ભાઈબંધની વાડી બીજી હતી ને ત્યાંથી નીકળી ગયા છીએ અને હવે અમે જૂની વાડીએ જાય. મસ્ત રિઝલ્ટ આવે જો દીકુ દીકુ કેવું મસ્ત રિઝલ્ટ આવે. મસરા કવડે પણ આ વાડીમાં કેમ કે અહીંયા દાડમ છે પછી અહીંયા સ્વાઈન કર શું કહેવાય શેવડી શેવડી છે અને આ છે આંબલી આંબલી છે ખાટી મીઠી આંબલી આવે ને કાયતરો કહેવાય ને કાયતરો ઈ. અને અમારા સાહેબ તો જો વાહે છે આગા આગા તો બહુ મજા આવે એવું લોકેશન આવે ને કા દીકુ દીકુ એ વયા ગયા તો આપણે જઈશું તોય આપણે એક વખત જોઈ લેવી એટલે પછી આપણે તો બહુ મજા આવે એવી વાડી છે જો સરસ મજાની. પણ ખડ કેવું છે બહુ મસરા કયડા ઘડીક ખડ વઢાયું પણ મસ્તર એવા કયડા ને. અમાર સાહેબ આવે છે કે નહીં બહુ વાહ્યા રહી ગયા આવે છે આવે સાહેબ આવ્યા જો આવ્યા તો બધા હાલવા માંડ્યા છે અને અમે વાહ્યા રહી ગયા છીએ. તો અમને બધા હાથ કરે છે એ બધા જો ઓલા પણ હેરું ને ત્યાં જવાનું છે તો બહુ વાર લાગશે. જો મસ્ત આઈન કરશે ઓલા થાંભલાની વાડ અને આ તો બહુ જંગલ જેવું છે પણ વાડીએ સારું છે રહેવાનું મજા આવે એવું છે. તો અમારો દીકુડો ઠેઠ ક્યાંયનો ક્યાંય વયો ગયો છે આ કે જો બતાય તો અમે વાહે રહી ગયા છીએ અને અમારા સાહેબ તે જો જો આવે વાહે રહી ગયેલા જો આવે હમણાં હારે થઈ જશે. એ નકરું બોલ બોલ કરતા કરતા આવે છે કે લઈ ન જાય તો હારે રહેવું પડે. અમે સેવી કચ્છમાં હો કચ્છમાં છીએ કચ્છના માંડવી ગામમાં સેવી એમના ભાઈ બને કીધું અમને તેડાવ્યા હતા તો કીધું હાલો 4-5 દી રોકાઈ એવી. એમની જો દાડમની વાડી છે ઠેઠ સુધી દાડમ છે મોટી કેટલી મોટી વીઘાની વાડી છે એમાં દાડમ છે તો અહીંયા બહુ મજા આવે એવું છે. અને બધાને કહું છું કચ્છવાળા ભાઈઓને કે અમે આવ્યા છીએ તો ભેગા થાજો બધાય પછી કહેતા નહીં અને લાઈ ચાલુ હોય ત્યારે એમ કહો છો બધાય કે હાલો બધાય કચ્છમાં ફરવા ડિમ્પલબેન રાજુભાઈ પારસ ને વંશ ને બધા બહુ સંભાળે પણ આજ આવ્યા છીએ આમ તો કાલના આવ્યા છીએ પણ વાડીમાં આજ આંટો મારવા આવ્યા એટલે જેને ભેગું થવું હોય એ થાજો. અમે છીએ કચ્છના માંડવી ગામમાં. જો અમારી સાહેબનું શૂટિંગ ચાલુ જ છે હો. થાકી ગયા હેલી હેલીને બહુ વખતે આખી વાડી છે એક નાની વાડી તો એ રેસીને બહુ મસ્ત સરસ મજાની 2 રૂમ છે અને રહેવાનું બહુ સારું છે. એક ગાય છે એમની પણ એ કે હાલો આજ મોટી વાડિયા લઈ જાય એટલે આજ મોટી વાડિયા હશે. અને સુરજ દાદાની હવે એના ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો અંધારું થવાની તૈયારી છે ફૂલ. જો આ મસ્ત લોકેશન સરસ મજાનું જો હજી એટલું બધું આ ગોવાલીને જવાનું છે અને અમે હવે રહી ગયા છીએ વાહે. જો વાહે રહી ગયા છીએ તો હળવે 2 જણા હાલ્યા જઈએ. એમ તો વાડી જોઈ છે એટલે વાંધો ન આવે ભાઈબંધની વાડી છે તો આપણે તો જોઈએ જ હોય પણ દાડમમાં બહુ મજા આવે એવું છે. જો ગઠ્ઠે સુધી દાડમ જ છે અહીંયા તો. હા અહીંયા કચ્છમાં દાડમ પછી આંબા જામફળી એવું બહુ વખતે વાડીઓમાં બહુ પબ્લિકો આવે છે પણ મજા આવી રહેવાની હે ને. આપણને તો મજા જ આવે ને. ભાઈબંધ કહેતો ને કહેતો આવો આવો કચ્છમાં અમે જો આવે તો આવવાનું તો હોય ને વેકેશન હતું ને હાલો તાર જેવી મજા આવી ગઈ એટલે કાને. હા હો આપણને બહુ મજા આવી ગઈ. તો સુરજ દાદાને અંધારું થવા માંડ્યું છે એટલે જલ્દી હબો ભાગવા માંડવી
આ તો આપણે અજાણી જગ્યા કહેવાય. આ કઈ બીક નહીં. આપણે ભાઈબંધ એમ કહેતો હતો કે આ કે જાનવર બાનર કઈ આવતું નથી. બીક નહીં પણ તોય તે પણ અજાણી જગ્યા કહેવાય ને. આપણે કઈ અજાણે નથી. આપણે તો ભાઈબંધ ફોન કરે જ છે ને વાડીમાંથી. જો અહીં પર મસ્ત લોકેશન આવે. જો કા ઓલા પણ જો આમ બધે રોડ છે. ઇનકો રોડ છે ને ઇનકો રમે વાડીમાં છે. ભાઈબંધની વાડી છે એટલે મજા થાક લાગ્યો છે બહુ. હાલી થાકી ગઈ છું. હવે વાડી આવે તો સારું છે. 35 વીઘાની વાડી છે. તો થાકી જ જઈએ ને શેર સુધી હાલતા જઈએ તો. પણ મજા આવે એવું છે. મને તો કાલની આવી ને કાલ તો રાતે આખો દી બસમાં બેઠા હતા એટલે થાકી ગયા હતા. પણ કાલ સવારમાં જાગીને તો મને એમ થયું વાહ કેવી મસ્ત જગ્યા છે. રહેવાનું બહુ સારું છે. બીજું તો ઠીક છે તો અજાણ્યા બધાય પણ અહીંયા આવીને તો એમ થઈ ગયા ના ના આપણું જ પબ્લિક રહેશે બધું કચ્છમાં. જો હજી ઠેઠ સુધી દાડમ જ છે. હજી દાડમ ઠેઠ ઓલા પણ પોખશું ને ત્યાં સુધી દાડમ છે. દાડમમાં ખડ જો જાય હોય. મોટી વાડી છે એટલે કેટલુંક બિચારા ખડે કાઢે કા. અમુક દાડમડી સુકાઈ ગઈ. જો અહીંયા બધી સુકાઈ ગઈ હે ને. અમુક ઝાડવા હાવ સુકાઈ ગયા. હા તો દી આથમાં મીણ્યો હવે. જો સુરત દાદા એને ઘરે જવાની ટેમ થઈ ગયો. હા વાડીમાંથી બહાર નીકળી જાય ને તો ઓલી વાડીએ પહોંચી જાય. કેમ કે અહીંયા બહુ મોટા ઝાડવા ને ઝાડવા છે. જો આ બધી ઝાડવા છે ને